મહુવા તાલુકાના ભગુડા ગામ વિસ્તારમાંથી રોકડ રકમ 43,300ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાના આરજીતનો જુગાર રમતા કુલ 8 શખ્સોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 15/9/2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળે કે ભગુડા ગામ ધાર વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અજવાળે પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાના આરજીતનો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કુલ 8 શખ્સો રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા। જેમાં ઝડપાયેલ આરોપી જસુભાઈ જોરુભાઈ કામળિયા રહેવાનું કળમોદર તાલુકો મહુવા, વિપુલભાઈ ભૂપતભાઈ પરમાર રહેવાનું રતનપર તાલુકો મહુવા, હરેશભાઈ મંગાભાઈ પાટરિયા રહેવાનું મોણપર તાલુકો મહુવા, અર્જુનભાઈ બાબાભાઈ કામળિયા રહેવાનું ભગુડા તેમજ ભરતભાઈ સામતભાઈ ભેડા રહેવાનું ગુંદરણા, વિપુલભાઈ બટુકભાઈ ઢાપા રહેવાનું ખંડેરા તાલુકો તળાજા, મેહુલભાઈ ગોબરભાઈ રહેવાનું ખંડેરા તાલુકો તળાજા, હરેશભાઈ રાણાભાઈ મકવાણા રહેવાનું ખંડેરા તાલુકો તળાજા। આમ કુલ 8 શખ્સોને ભાવનગર એલસીબી દ્વારા ઝડપી લીધા હતા। આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, ગંભીરભાઈ પરમાર, પ્રવીણભાઈ ગળસર વગેરેના જોડાયા હતા।